ભાજપના બે નેતાઓ વચ્ચે વિવાદના અંતનો સંકેત. વાંકાનેરમાં પરસોત્તમ રૂપાલાની સભામાં જીતુ સોમાણી અને મોહન કુંડારિયા જોવા મળ્યા એક મંચ પર. લોકસભા ચૂંટણીને લઈને અમદાવાદમાં ભાજપના મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન. લોકસભાની ગુજરાતમાં તમામ 26 બેઠક 5 લાખની લીડથી જીતવાનો CR પાટીલનો સંકેત. પાટીદારની દીકરીઓને લઈને કાજલ હિન્દુસ્તાનીના નિવેદનથી વિવાદ. FIR નોંધવા મનોજ પનારા સહિત પાટીદાર આગેવાનોએ મોરબી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરી રજૂઆત. વડોદરામાં નેશનલ હાઈવે 48 પર ખાનગી બસ આગથી બળીને ખાખ. ડ્રાઈવરની સતર્કતાથી 20 મુસાફરોનો બચાવ. પૂનાથી અમદાવાદ જતી હતી બસ. રાજકોટમાં આવાસ યોજનામાં કૌભાંડ અને સરકારી જમીન પર દબાણોને લઈને થઈ શકે કડક કાર્યવાહી. દબાણ અંગે રિપોર્ટ આવ્યા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધાઈ શકે ફરિયાદ. ઇલેક્ટોરલ બોન્ડ પર સુપ્રીમ કોર્ટની ફરી SBIને ફટકાર. 21મી માર્ચ સાંજે 5 વાગ્યા સુધીમાં તમામ માહિતી આપવા આદેશ. SBI ચેરમેને આપવું પડશે આદેશના પાલનનું સોગંદનામું.